કોરોનાની જેમ ચીનમાં હાલમાં ફરી થયેલા એમએસપીવી વાયરસને પગલે ભારતમાં પણ સાવચેતીના પગલાં રૂપે તૈયારી કરી દેવામાં આવી છે ત્યારે ભાવનગરમાં પણ સરટી હોસ્પિટલ સજ્જ થઈ ગઈ છે। ભાવનગર શહેરની સરટી હોસ્પિટલમાં એમએચપીવી વાયરસને પગલે એક ખાસ વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે। દવાઓ વેન્ટિલેટર વગેરે જેવી પણ તૈયારીઓ સરટી હોસ્પિટલ દ્વારા કરી લેવામાં આવી છે। જો કે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટનું કહેવું છે કે હજુ ડરવા જેવું નથી પરંતુ સરકારની ગાઈડલાઈન મુજબ અમે પ્રાથમિક તૈયારી લેબોરેટરી ટેસ્ટિંગથી લઈને દરેક પ્રકારની કરી લીધી છે। પહેલી વસ્તુ તો અમે સજ્જ થઈ રહ્યા છે તે વાત સાચી છે, પણ તમારા માધ્યમથી હું લોકોને જણાવવા માગું છું કે ગભરાવાની જરૂર નથી। આ વાયરસ 2001થી હવે છે જ, બરાબર, પણ એમ કહેવાય ને કે ક્યારેક ક્યારેક કોઈ પણ વાયરસ છે એની રોગ કરવાની શક્તિ વધીતી હોય એ પ્રમાણે અત્યારે કદાચ ચાઇનામાં એની શરૂઆત થઈ છે, બેંગ્લોરમાં 2 કેસ આવ્યા છે, અમદાવાદમાં 1 કેસ આવ્યા છે, પણ હાલ તુરંત એટલી ફેટાલિટી નથી। ફેટાલિટી એટલે કેવું કહેવાય કે આપણે કોરોનામાં એવું થતું હતું કે પેશન્ટને કોરોના થયું એટલે મરી ગયું, એટલે એ રીતની ફેટાલિટી નથી। આપણે જે રૂટીન છીંક આવે, ઉધરસ હોય અને જે ધ્યાન રાખીએ ધ્યાન રાખવાનું છે। છતાં પણ તકેદારીના ભાગરૂપે જે આરોગ્ય વિભાગે અમને સૂચના આપી છે એ મુજબ ટેસ્ટિંગ કરવા માટેની પ્રોસિજર એટલે કે માઇક્રોબાયોલોજી વિભાગમાં એ તૈયારી શરૂ થઈ જશે। ઉપરાંત જરૂર પડે તો આપણી પાસે અલાયદો વોર્ડ છે કે જેમાં અત્યારની દ્રષ્ટિએ 20 બેડ મોટા એટલે કે એડલ્ટ માટે અને 12 બેડ પીડિયાટ્રિક માટે છે। ઉપરાંત આપણી પાસે પૂરતા વેન્ટિલેટર અને જરૂરી દવાઓ આપણે અત્યારે મગાવી રાખી છે।